క్షణం స్వయంవరం ఇవాళ సంబరం ఈ క్షణం స్వయంవరం ఇవాళ મારા હાથમાં જે બરફ જેવું દેખાય છે આ ઉનાળાનું એક ફ્રૂટ છે જેને ગુજરાતીમાં તાડફળી કે ગલેલી કહેવાય, તાડ ગોલા પણ કહેવાય અને ઇંગ્લિશમાં આઈસ એપલ કહેવાય. ત્યારે આની માહિતી શું છે ને આપણે ભરતભાઈ પાસે જાણીએ. તમે પહેલા તો આ ફ્રૂટ લાવો છો ક્યાંથી, કઈ જગ્યાએથી આવે છે? અમારે આવે છે નવસારી થી આવે સુરત. સુરત થી અમે અહીંયા ટ્રાન્સપોર્ટ કરી છે. આ મૂળ આ મહારાષ્ટ્ર તમિલનાડુ બાજુનું ફ્રૂટ કહેવાય પણ અત્યારે એક્સપોર્ટ ત્યાંથી થાય છે. આના ખાવાના ફાયદા શું કામ ઉનાળામાં ખાવું જોઈએ આપણે? ગરમી સુચી લે આપડી, ગરમી થવાનો દી અચાનક ઠંડક આપે, એસિડિટી નો થવા દે આપણને. આના ઘણા ફાયદા છે. પણ સાથે છે ને શરીરમાં ચરબી ઘટાડવામાં પણ એટલું જ ફાયદાકારક હોય છે. એટલે ઉનાળામાં ખાસ આ ફ્રૂટ ખાવું જોઈએ. સ્વાદમાં પણ છે ને એકદમ મીઠું આવે, નારિયેળ જેવો સ્વાદ લાગે. નારિયેળ જેવો સ્વાદ આવે, ગરમીમાં આવે, આ 1.5 મહિના જેવું આવે. અને બધા લોકો ખાઈ શકે, નાની ઉંમરનાથી બધાય ખાયા ગયા ને, માંદાય ખાયા ગયા, નાની ઉંમરના ખાયા ગયા. આ છે ને દેખાવમાં આવું હોય, કાપીને આ રીતનું થાય ને એની અંદરથી પછી આ રીતે જેલી ટાઈપ આખો પદાર્થ નીકળે. પણ પછી ભરતભાઈ આ ઘરે કાપી શકીએ કે આવી રીતે તમારી પાસે કપાવા આવવું પડે? ના ના, તમે ઘરે કાપી શકો એવું હોય ને તો અહીંથી આપણે કેમ નારિયેળ છોલ એવી રીતે છોલી શકો. તમે ત્યાં સુધી છોલી લ્યો ને એટલે તમે ચમચીથી બહાર કાઢી શકો. તમે ક્યાં ઉભા રહ્યો છો? એસ્ટોન ચોક માહી શરબત ની સામે, મોહીની શરબત ની સામે. તો પાક્કું આ ઉનાળે તમે આ ફ્રૂટ ખાજો. અને આની પહેલા તમે ખાધેલું છે કે કેમ એ કમેન્ટમાં